બગદાણાના મારામારી કેસમાં ફરી નવા સમાચાર સામે આવ્યા હતા। એસઆઈટીની રચના તો થઈ ગઈ છે, પરંતુ કોળી સમાજ જે છે એ ફરી વિફર્યો છે અને એમનું કહેવું છે કે જો રવિવાર સુધી આ કેસમાં કોઈ નવી વિગતો કે નવી અપડેટ નહીં આવે, જો અમને ન્યાય નહીં મળે તો રવિવાર પછી અમે ફરી ઉગ્ર આંદોલન કરીશું। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણા કેસમાં જે બબાલ છે એ ચાલી રહી છે। મુંબઈથી આ બબાલ જે હતી એ બગદાણા પહોંચી અને બગદાણા બાદ ગાંધીનગર સુધી પહોંચી હતી અને કોળી સમાજના જે રાજકીય આગેવાનો છે એ બધાએ ગૃહમંત્રીને મળવાની તૈયારી દર્શાવી હતી। જો કે ગૃહમંત્રી હાજર ન હોવાના કારણે મુખ્યમંત્રીને પોતાની જે રજૂઆત છે એ કરી હતી। આ રજૂઆત બાદ આ કેસની તપાસ માટે એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું। હવે એસઆઈટી જે છે આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આ કેસમાં કંઈ સામે નથી આવ્યું। ત્યારે ફરી એકવાર કોળી સમાજ વિફર્યો છે અને સુરતથી ભાવનગર સુધી લગભગ મોટી સંખ્યામાં કોળી સમાજના જે આગેવાનો છે 100 જેટલી ગાડીઓના કાફલા સાથે સુરતથી ભાવનગર પહોંચ્યા હતા। આ કાફલાની અંદર ઋષિ ભારતી બાપુ, ચિરાગ ઝાલા સહિતના જે આગેવાનો છે, પિન્ટુ કોળી, શૈલેષ મેર, આ બધા જ સુરતથી ભાવનગર પહોંચ્યા અને ત્યાં પહોંચીને એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બધાએ સાથે મળીને આ કેસમાં આગળ હવે શું કરવું તેના વિશે ચર્ચા વિચારણા કરી હતી અને એ સિવાય સમાજના જે આગેવાનો છે એમણે શું કહ્યું, પહેલા તેમને સાંભળીએ। હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ। આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે। અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકઠા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી। પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે। આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, ઓબીસી, SC સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં। જુઓ, પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે। સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના 15 જેટલા MLA, 3 MP, 2 મિનિસ્ટરો, 1 કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ, પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો। એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે। અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી, વોટ હમેરા और राज तुम्हेरा ये नहीं चलेगा। કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે। જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા। કોઈ સાધુ સંતો નથી આવ્યા, કોઈ કલાકારો નહીં, કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં। તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે? જ્યારે નોટ જોતી હોય, દાન જોતું હોય ત્યારે કોળી સમાજની હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે। જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે। પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે, સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી। પરંતુ અત્યારે સમસ્ત કોળી સમાજ જાગી ગયો છે, એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત। તેમનું કહેવું છે કે એસઆઈટી ની રચના તો થઈ ગઈ છે, પરંતુ એસઆઈટી દ્વારા તમામ પ્રકારે તપાસનો જે ધમધમાટ છે એ પણ શરૂ થઈ ગયો છે। પરંતુ એમની એવી માંગ છે કે જે મુખ્ય આરોપી છે એનું નામ FIR માં ઉમેરવામાં આવે અને જો આવું નહીં થાય તો તેમણે રવિવાર સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે। ઋષિ ભારતી બાપુને પણ આપણે સાંભળ્યા કે એમનું કહેવું છે કે સમાજની જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જે લડત છે એ ચાલુ જ રહેશે।
હવે રવિવાર સુધીમાં આ કેસમાં શું અપડેટ સામે આવે છે ને એમાં કોળી સમાજ શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા આવ્યો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.